સમાચાર એ છે કે કોંગ્રેસે ગુજરાતના 11 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં પાટણથી ચંદનજી ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર છે, સાબરકાંઠાથી ડોક્ટર તુષાર ચૌધરી કોંગ્રેસના ઉમેદવાર છે, ગાંધીનગરથી સોનલ પટેલને કોંગ્રેસે ટિકિટ આપી છે, જામનગરથી જેપી મારવિયા લડશે ચૂંટણી, તો અમરેલીથી જેનીબેન ઠુમ્મરને કોંગ્રેસે ટિકિટ આપી છે, આણંદથી અમિત ચાવડા કોંગ્રેસના ઉમેદવાર, ખેડાથી કાળુસિંહ ડાભીને ટિકિટ આપવામાં આવી, પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ કોંગ્રેસના ઉમેદવાર છે, તો દાહોદથી પ્રભાબેન તાવિયાડ કોંગ્રેસના ઉમેદવાર છે। આ તરફ છોટાઉદેપુરથી સુખરામ રાઠવા કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવાના છે, તો સુરતથી નિલેશ કુંભાણી કોંગ્રેસના ઉમેદવાર છે। તો કોંગ્રેસે આજે યાદી જાહેર કરી છે, ત્રીજી યાદી છે ને જેમાં ગુજરાતના 11 નામોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મોટા ભાગના નામ તો એ છે જેની અમે તમને પહેલા જ જાણ કરી દીધી હતી ન્યૂઝ કેપિટલ ઉપર કે એ નામો કે જેમની સિલેક્શન થવાનું છે, જે ઉમેદવાર બનવાના છે। તો પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ કોંગ્રેસના ઉમેદવાર છે, આ સિવાય અન્ય સીટ ઉપર પણ જાહેરાત કરવામાં આવી, દાહોદથી પ્રભાબેન તાવિયાડ એ કોંગ્રેસના ઉમેદવાર, તો અમિત ચાવડા આણંદ સીટ ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર છે। તો વધુ વિગતો સાથે જયેશ ચૌહાણ આપણી સાથે જોડાઈ ગયા છે। જયેશ, કોંગ્રેસની જે યાદી આપે પણ પહેલા કહ્યું હતું એમાંના જ આ નામ સામે આવ્યા છે, શું વધુ વિગતો? ચોક્કસથી ગઈકાલે કોંગ્રેસની જે સીસીની બેઠક મળી હતી તેમાં ગુજરાતના 11 જેટલા નામો છે તેના ઉપર મહોર લાગી હતી, જે નામો આજે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં આપણે કહ્યું હતું કે આણંદથી અમિત ચાવડા છે કે જે અત્યારે વિધાનસભામાં કોંગ્રેસના નેતા છે અને પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે, 5 એકમથી ધારાસભ્ય છે તેમને ઉતારવામાં આવ્યા છે, શૈક્ષિક ઉમેદવાર છે, તે સાથે સુખરામ રાઠવા કે જે છોટા ઉદેપુરથી છે અને કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા માનવામાં આવે છે, આદિવાસી ચહેરો છે, સાથે પૂર્વ વિપક્ષ નેતા પણ તેઓ રહી ચૂક્યા છે। એટલે કોંગ્રેસે આ વખતે જે પ્રકારે રણનીતિ કરી હતી કે તેમના જે મજબૂત ઉમેદવારો છે તે તમામને લોકસભાના ચૂંટણીમાં ઉતારવામાં આવશે ને એ પ્રકારના નામો જ છે તે કોંગ્રેસ તરફથી જાહેર કરવામાં આવી રહ્યા છે। આ જે 11 નામો જાહેર કરવામાં આવ્યા તેમાં સૌથી એક મહત્વનું નામ છે ગાંધીનગર લોકસભા બેઠક કે જ્યાંથી કોંગ્રેસે એક મહિલા ઉમેદવારને મેદાને ઉતાર્યા છે, સોનલબેન પટેલ ઉપર પસંદગીનો કળશ છે તે ઢોળવામાં આવ્યો છે। પૂર્વ મહિલા કોંગ્રેસના પ્રમુખ છે તેઓ રહી ચૂક્યા છે, મંત્રી અત્યારે એઆઈસીસીમાં છે અને અમિત શાહની સામે છે તેઓ ચૂંટણી લડવા જઈ રહ્યા છે, ત્યારે તેમને ટિકિટ આપવામાં આવી છે। અમરેલીથી જે નામ ચર્ચાઈ રહ્યું હતું એવા જેની ઠુમ્મર છે તેમને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે। ભાજપે હજુ સુધી અમરેલી બેઠક ઉપરથી ઉમેદવાર છે તે જાહેર નથી કર્યા, એવામાં જે જેની ઠુમ્મર છે તેમને ટિકિટ છે તે આપવામાં આવી છે। હાલમાં તેઓ અત્યારે ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે પણ રહી ચૂક્યા છે અને લોકલ લેવલે પણ સારી પકડ ધરાવે છે, કારણ કે જે તેમના પિતા છે તેઓ પણ કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે। એવા સંજોગોમાં તેમને છે તે ટિકિટ આપવામાં આવી છે। દાહોદ કે જે એસટી રિઝર્વ બેઠક છે ત્યાંથી ડોક્ટર પ્રભાબેન તાવિયાડ છે તેમને ઉતારવામાં આવ્યા છે, તેઓ વ્યવસાયી છે, તે MBBS પણ છે અને સાંસદ સભ્ય પણ છે, તેઓ રહી ચૂક્યા છે। એટલે આ એક મહત્વનું નામ સામે આવી રહ્યું છે। તો ગુલાબસિંહ ચૌહાણ જેનું ગઈકાલે આપણે વાત કરી હતી તેમને ટિકિટ આપવામાં આવી છે પંચમહાલથી, ખેડાથી છે તે કાળુસિંહ ડાભીને ટિકિટ આપવામાં આવી છે, તો સાબરકાંઠાથી તુષાર ચૌધરી કે જેઓ ધારાસભ્ય છે હાલ ખેડબ્રહ્માના તેમને છે તે ટિકિટ આપવામાં આવી છે। એટલે કોંગ્રેસે પોતાના જે તમામ મજબૂત અને ચાલુ ધારાસભ્યો છે એવા લોકોને છે તે મેદાનમાં ઉતાર્યા છે અને આગામી દિવસોમાં જોવું રહ્યું કે હજુ પણ કેટલાક વધુ ધારાસભ્યો છે કે જે અત્યારે ચાલુ ધારાસભ્ય છે અથવા પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે એવા લોકોને પણ ટિકિટ છે આપવામાં આવશે। પરેશ ધાનાણીના નામની ચર્ચા હતી, પરંતુ કોંગ્રેસે હજુ પરેશ ધાનાણી છે તે રાજકોટથી લડશે એ પ્રકારની વાત સામે આવી હતી, એટલે હજુ ત્યાં કોકડું ગૂંચવાયેલું છે, એટલા માટે રાજકોટથી ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી। બિલકુલ, આભાર જયેશ વિગતો આપવા માટે। તો રાજકોટથી કદાચ કોકડું ગૂંચવાયું છે ને એટલે જ નામની જાહેરાત નથી કરવામાં આવી, પરેશ ધાનાણીનું નામ ચર્ચામાં હતું। હવે દિગ્ગજોના દંગલની વાત કરીએ તો આણંદ સીટ ઉપર મિતેશ પટેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, સામે અમિત ચાવડા જે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે। આણંદ સીટ ઉપર મિતેશ પટેલની સામે અમિત ચાવડા ચૂંટણી લડશે। છોટાઉદેપુર બેઠક ઉપર જશુ રાઠવાની સામે સુખરામ રાઠવા કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાના છે, એટલે છોટાઉદેપુર બેઠક પર રાઠવા વર્સિસ રાઠવાનો જંગ જામવાનો છે। છોટાઉદેપુર બેઠકની આપણે વાત કરી, હવે પંચમહાલ બેઠકની આપણે વાત કરીએ તો રાજપાલસિંહ જાદવ ભારતીય જનતા પાર્ટીમાંથી, તો સામે કોંગ્રેસમાંથી ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે અને બંને ઉમેદવારોએ જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। આ તરફ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાની વાત કરીએ તો ભીખાજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાંથી, તેમની સામે
કોંગ્રેસે તુષાર ચૌધરીને ટિકિટ આપી છે સાબરકાંઠાની આ સીટ ઉપર. જામનગરની વાત કરીએ તો પૂનમબેન માડમ, જેની સામે કોંગ્રેસે જેપી મારવ્યાને ટિકિટ આપી છે. ભારતીય જનતા પાર્ટીમાંથી પૂનમબેન માડમ ચૂંટણી લડશે, જેમને રિપીટ કરાયા છે, તો સામે જેપી મારવ્યા કોંગ્રેસે જેમને ટિકિટ આપી. આ સિવાય અન્ય સીટની વાત કરીએ પાટણ, તો ભરતસિંહ ડાભી અને કોંગ્રેસે ચંદનજી ઠાકોરને ટિકિટ આપી છે. ભારતીય જનતા પાર્ટીમાંથી ભરતસિંહ ડાભીને ટિકિટ આપવામાં આવી છે, તો કોંગ્રેસમાંથી ચંદનજી ઠાકોર ચૂંટણી મેદાનમાં ઉતરશે. આ તરફ ગાંધીનગર કે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સીટ, એની સામે સોનલ પટેલ મહિલા ઉમેદવાર કે જેને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે. તો ગાંધીનગર સીટ ઉપર એક મહત્વની સીટ કે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સામે સોનલ પટેલને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા. તો દાહોદમાં જશવંતસિંહ ભાભોરની સામે પ્રભાબેન તાબિયાડને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે. દાહોદ સીટ ઉપર જશવંતસિંહ ભાભોરની સામે પ્રભાબેન તાબિયાડ એવી સીટ કે જે આદિવાસી પટ્ટામાં આવે છે. આ તરફ ખેડામાં દેવુસિંહ ચૌહાણની સામે કાળુસિંહ ડાભીને કોંગ્રેસે ટિકિટ આપી છે. તો ખેડા સીટ માટે ભારતીય જનતા પાર્ટીમાંથી દેવુસિંહ ચૌહાણ અને કોંગ્રેસે કાળુસિંહ ડાભીને ટિકિટ આપી છે. તો આજે 11 નામો જેની જાહેરાત કોંગ્રેસે કરી. સુરત સીટની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીમાંથી મુકેશ દલાલ અને કોંગ્રેસમાંથી નિલેશ કુંભાણીને ટિકિટ આપવામાં આવી છે.